અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર માંડવા નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર નર્મદા જિલ્લાના અને હાલ અમૃતપુરા ગામ નજીક એરપોર્ટ કમ્પાઉન્ડમાં રહેતા 39 વર્ષીય ગણેશ ખુશાલભાઈ બારિયા પોતાની મોટરસાઇકલ પર ભરત ઉકેડભાઈ બારિયા સાથે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન માંડવા નજીક આલ્કેમ કંપની સામે પાછળથી પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બાઇક પર સવાર બંને રોડ પર પટકાતા ગણેશ બારિયાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ભરત બારિયાને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ટ્રક ચાલક રાજકરણ મોર્યની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.